ये सतगुरु गणी आया मैं गंगा गोमती नाया मार सतगुरु गणी आया मैं गंगा गोमती नाया मारी निर्मल हो गई काया मैं वारी जाऊं रे बलिहारी जाऊं रे वारी जाऊं रे बलिहारी जाऊं रे मार सतगुरु गणी आया मैं वारी जाऊं रे सतगुरु गणी आया मैं वारी जाऊं जाज रे जन्म मरण मिट जाज रे आवागमन मिट जाज रे जन्म मरण मिट जाज रे चंदन वो क्यों हरिया बाग मां मरी हेली चंदन वो क्यों हरिया बाग मां मरी हेली खुशी भाई रे वनराज रे 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 आपा सुगंध वोरो में कने मारी हेली आपा सुगंध वोरो में कने मारी हेली रही सुगंधी वाली साप रे रही सुगंधी वाली साप रे जय गुरुजी जय गुरुजी आबो भाई साहब आ मारो भंसाली परिवार सदगुरु महाराज अपना आगणे पधारे हाँ कहीं हो गऊ जवाय बापू बापू आपना चरण में करोड़ों वंदना है अहिया पधारेला मोगेरा मेहमानो होनानी हाकड़े बांधीने लावो तोय कदाच न आवे एवो एमनो कीमती समय गोगा बापा ना सानिध्य में फाड़्यो छे એટલે મહેમાનો માટે પણ જોરદાર તાળી થઈ જાય આપણા ગુરુદેવને જોરદાર તાળીઓથી વધાવીએ અને મસ્ત મજાનો આ મંગલમય ભાવ છે થોડો વોલ્યુમ આપો એટલે એમાં ભાવ વધી જાય આ થોડોક વોલ્યુમ વધારો એટલે મોજે દરિયા થઈ જાય સમજો હમણાં હા મોનિટર માં આપજો થોડું અહીંયા કચ્છની પવિત્ર ને પાવન ભૂમિ જ્યાં ઓધવરામ બાપુનું एक आगू नाम से मारा बाप हमें तो बापू कई काम हरिद्वार में हमें
બહુ આગળ જતો રહ્યો મૂકશો ના હરિદ્વાર તો નજીક જ છે કેમ બેનો માતા સાચું ખોટું હા બરાબર આ મોનિટર થોડા માપી રાખજો પણ આપને કહેતા મને આનંદ આવે કે હરિદ્વારમાં આપણા વધવરામ બાપુની જગ્યા છે ને એમાં હું 4 દિવસ રહેલો છું બોલો 4 દિવસ મેં અહીંયા પ્રસાદ લીધો અને રુધિયો રાજી થઈ ગયો કચ્છમાં વાંઢાઈ ગામ છે ને આ યા બાપાની જગ્યા છે એથી વિશેષમાં મને કહેતા આનંદ આવે આમ તો જગ્યા એક જગ્યાએ નહીં આ એક એકના હૃદયમાં જગ્યા છે આ જેટલા બેઠા છો મારા બહેનો માતાઓ વડીલો આપ સર્વના હૃદયમાં જગ્યા છે અને એવો આ મંગલમય માહોલ છે આ 5મો પાટોત્સવ છે ગુરુ મહારાજની હાજરી છે ભાવથી ભરેલા મહેમાનો આવ્યા છે અને કલાકારો પણ અંતરના ભાવથી પોતાની ઉર્મી રજૂ કરી અને ઉજાગરો મટાડીને જાગરણ કરવાના દોરથી આપણે મળ્યા છીએ તો અહીંયા કહેતા આનંદ આવે કે કરી લે અખતરો કોકદી દઈને મોટા દાન પછી ભર્યા રહેશે ભંડાર તારા રાતને દિયે રામડા બાપ એકવાર એવો અખતરો કરી દો કે ધર્મની જ્યોતિને ટેકો દઈ દો બાપ હે ધર્મના આ દીવામાં એકવાર તમે ધર્મનું દિવેલ પૂરી દો અખિલ બ્રહ્માંડના માલિકના સામે પાત્રતા પ્રગટ કરી દો તમારે આશીર્વાદ માંગવા નહીં પડે પાત્રતા પ્રગટ થશે તો પીરસનારો તો તૈયાર છે મારા બાપ આ ઈ ગોગા મહારાજનું સાનિધ્ય છે મેં તો વાત સાંભળીને મને મજા આવી બોલો કે મારા આપણા ભાઈ શ્રી રામને કોરોનાની બીજી લહેર ચાલતી હતી આખા દેશમાં લહેર હતી બોલો આખા દેશમાં લહેર એ પાછી બાપુ બીજા નંબરની લહેર હા ઘરમાં બેહો એટલે કોયલ બોલે ને બહાર જાવ એટલે મોર બોલે જ્યાં જોવો અહીંયા અવાજ ને અવાજ સુર હારે આપણે સંકળાઈ ગયા હતા હો એ બીજી લહેરની એક નાની વાત કરું કે આપણે રામને જ્યારે શ્વાસ લેવાની તકલીફ પડી આપણા ભાઈ દીકરાનું નામ રામ જ છે ને હું ન ભૂલતો હોય તો રામને આ રામને ભરતભાઈના દીકરાને એ રામને શ્વાસ લેવાની તકલીફ પડી ત્યારે વિચાર તો કરો એના હૃદયમાં એક એવો ભાવ પ્રગટ થયો કે બાપા મને દવાખાને ન લઈ જાઓ કે તો મને ગોગા બાપાના દર્શને લઈ જાઓ મારે તો ગોગાના સાનિધ્યમાં જાવ છે પછી જીવાડે તો ઈ અને મારે તો ઈ મુમને લાગી તુમને લાગી મોમ લૂણ વણુબા પાણીએ અને પાણી વણુબા લોણ એક તાર જ્યારે ગોગા ધણીના સામે થયો અને ત્યારે દીકરાને લાવવામાં આવ્યો ત્યારે દીકરાએ પ્રાર્થના નહીં કરી હોય આ હાજરા હજુર છે અહીં બેઠો છે એને કાનમાં પૂછો કે તે હું કીધું તું અને ઈ વેડા કેવી હતી ઈ સમય કેવો હતો ઈ સંજોગ કેવો હતો કે વેડા સમય સંજોગને શબ્દમાં બયાન કરવું આપણી તાકાત ન હાલે ઈ સમય હતો સાહેબ અને ત્યારે દીકરાના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા ગોગા બાપા હે મારા ધરતીના ધણી આજ હું તારા દ્વારે આવ્યો છું મારી શ્વાસની માલિપા કદાચ તકલીફ પડે છે એની મને ખબર છે અને એની તને ખબર છે પણ કદાચ જો મારી શ્વાસની રેખા લાંબી હોય તો હવે તું જ એને ઉજળી કરજે અને ટૂંકી હોય તો તારા પારે મારે પૂર્ણ કરવી છે આ જેથી ભાવ જાગ્યો ને તેથી મારા ગોગા બાપા એના લેખમાં મેખ મારી દીધી બેટા તને હું કાંઈ ન થવા દઉં તું મારા પારે આવી ગયો છું આ પ્રેમ આ પવિત્રતા અને એ પવિત્રતા છે અને એક વાત તમને યાદી અપાવી દઉં કે ગોગા મહારાજના સાનિધ્ય તો એક જગ્યાએ નહીં ઠેક ઠેકાણે છે હો તમને કહું હા ગોગો મારા મલકનો માનીતો અને એ ગોગા બાપાના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ ત્યારે મારે અંતરના ભાવથી મા ભગવતીના ચરણમાં એક બે શબ્દ અર્પિત કરી અને તમને મોજના દોર તરફ આગળ વધારવા છે ત્યારે અહીંયા દિગુબા ચુડાસમા પણ આવ્યા છે એમને જોરદાર તાળીઓથી વધાવો આ એમના જોડે બેહવું એક લાવો કહેવાય શબ્દના જાણતલ હોય ને હા આમ તો દિગુબાની મૂછો જોઈને જ મેં વધારી હો તમને હાથ કહો દિગુબા તમારી મૂછો હું જોઉં ને યુટ્યુબમાં મને એવો રાજીપો થાય ક્યાં વાત હે આ મૂછે હોય તો નથુલાલ જયસી નહીં હવે શબ્દ બદલાઈ ગયો મૂછે હોય તો દિગુભા જેવી પાડો તાળી જોરદાર ભાઈ ભાઈ હા હમણાં તો આફ્રિકામાં પ્રોગ્રામ કર્યા બોલો આફ્રિકામાં ફરવા નીકળ્યા હતા તે આફ્રિકાના માણસો રાજી થઈ ગયા બોલો કે વાહ 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 હો આઈ ભાઈ જય શ્રી કૃષ્ણ કરીને ત્યાં કે વોટ ઇઝ ધીસ ત્યારે દિગુભાઈ કીધું કે ધીસ ઇઝ માય આબરૂ
हो क्या बात करते हो? हाँ, दिस इज माय आबरू. मन के આબરૂ કે હા? તો કે એક પીસના કેટલા પૈસા? દીગુભાઈ કીધું કે 2000. એક પીસના 2000 રૂપિયા થાય. તો ઓલે કીધું કે લ્યો 4000 બે પીસ આપો. તે 4000 ખીચા મૂકીને દીગુભાઈ પાઘડી આમ ઊંચી કરીને માથાનો તોડી નાખ્યો કે યાર મેં તો તમારે મૂસનો વાળ માંગ્યો કે એ તો શોરૂમ છે, ગોડાઉન આ છે. હા, પાછા પડે ને એ આપણો ગુજરાતી નહીં હો. આપણો ગુજરાતી દુનિયામાં ક્યાંય પાછો પડ્યો નથી. એક ખાલી શેર બજારમાં થોડું ગોથું ખાઈ ગયો, બાકી બીજે ક્યાંય નહીં હો. એટલે દીગુબા જોડેથી આપણે બહુ જ આનંદ લેવો છે. અને દીગુબા એક એવા માણસ છે, એવા કલાકાર છે કે જેના જોડે બેહવું મજા આવે, જેના શબ્દો સાંભળવા મજા આવે, જેને આખી રાત સાંભળ્યા જ કરીએ એવી મજા આવે. એટલે આપણે મોજથી એમને સાંભળવા છે. પણ એક માના ચરણમાં હું વંદના કરું છું. ના જેટલા બેઠા છો બધાયના માથે માનો હાથ છે સાહેબ. જન્મ દેવા વાળી એક ઉમરાવાળી માં છે અને એક ડુંગરાવાળી માં છે. ડુંગરાવાળી માને તમે યાદ કરો કે જયતી જયતી જગમાત, જયતી કારણ સબ કરની, જયતી ભરણ ભંડાર, જયતી તારણ જરુ તરની, જયતી બુદ્ધિ ગુરુ દેવ દત્ત વાજક વરદાજી, જયતી યાદી જન્નાદી પિંડ બ્રહ્માંડ जुपाजी, अब लोक लोक साधत यखिल करनी असुरवद कालिका, रहो मोही सहाय रण क्षेत्र पार, जय जग चंडी ज्वालिका. એ ડુંગરાવાળી માને યાદ કરો એટલે ખમા 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 કહીને આવે અને ખોડામાં બેહારે પછી કાળનો ભય ન લાગે. એ કુળનું રખવાડું કરવા વાળી માં ભગવતી છે, જેને ડુંગરાવાળી માં કહી. માં એકાક્ષરી મંત્ર છે હો. હા, એકાક્ષરી મંત્ર. માં બોલો મોઢું ખુલે. આમ જો માં મોઢું ખુલે પછી બોલો બાપ બંધ થઈ જાય. હા, બહુ મોટો યોગ છે આપણા ઘરનો, આપણા પરિવારનો, આપણા ઉમરાની પરંપરા છે. અદ્ભુત શક્તિ છે આ બે શબ્દોમાં. માં બોલે મો ઉઘડે, બાપ કહેતા બંધ, બાપ હુરજ બપોરનો અને માં પૂનમની ચંદ. આવા જોડલા હોય એના દીકરા ધર્મના કામ કરી શકે, બીજાનું કામ નહીં. ભલા માણસ હે. હા, જેનો બાપ હુરજ મહારાજના જેવો તપેલો હોય અને જેની માં પૂર્ણિમાના ચંદ્રમા જેવી શીતળ હોય, ત્યાં કઈક હારું પાકે. ધરાવીને ધાણનો નીપજે, કુડવીને માઠું ન હોય, જહલ જખરો નીપજે, જેની માં ઓથલ પદમણી હોય. તો કેતા મને આનંદ આવે કે ડુંગરાવાળી માં. અને સાંભળજો બીજી આપણી ઉમરાવાળી માં કે જેને 150 રૂપિયાનો હાદો હાટલો પહેર્યો હોય, સવારથી હાંજ સુધી ઘરનું કામ કરતી હોય, સૌથી પહેલા સવારે ઉઠે ને સૌથી છેલ્લે હાજે હુવે, ઘર આખાનું કામ કરે. એટલું નહીં પણ પોતાના પરિવારના માટે થઈ સમગ્ર પોતાની શ્વાસા અર્પિત કરી દે, પોતાનો પંડ એમ કહેવાય કે અર્પિત કરી દે. એનું નામ માં. અને એથી વિશેષમાં કહું કે ઉમરામાં ધર્મની જ્યોતિ હંમેશના માટે જાગૃત રાખે, ઈ આપણી ઉમરાવાળી માં. એના માટે કવિએ લખ્યો છે કે સહન કર્યો 10 માસ ભાર ઉદરમાં ભારી, આપ્યો પછી અવતાર ધવાયડો પૈબુર ધારી, પુત્રના કારણે આપે કટુ ઔષધ પીધા, આણ્યો નહીં અભાવ, દુઃખ સહી અને સુખ અતિ દીધા, આભાર સત્ય માતનો દિલથી ખસે નહીં ખરો, કવિ સત્ય બાત પિંગલ કહે દિયે લાભ, એનું નામ દીકરો. ભલા માણસ છે જે દીકરા પોતાની માને લાભ અપાવે, જે દીકરા પોતાના બાપને ઇજ્જત અપાવે, એનું નામ જ આ દુનિયાની માલિપા ઉજળું થાય છે. એટલે મારે માના ચરણમાં 2 શબ્દો અર્પિત કરવા છે. પછી ગત ગંગાને યાદ કરી અને 2-4 પાછા ભજનોના દોરને આગળ વધારી અમારા કવિને સાંભળીને પછી આપણે દીગુભાને મન ભરીને સાંભળવા છે. પણ માના ચરણમાં શબ્દો અર્પિત કરું છું. તો માને વધાવવાની ઈચ્છા થાય તો તમે 2 ડગલા આ બાજુ ભરજો, એવી મારી પ્રાર્થના સાથે માને યાદ કરો. પણ રે મારી તે કીધા તૈયાર અંબર પેરાવી જને ઉજડા, પણ ધૂળમાં રે માધરા એ મારી મેલા થઈ ગયા માવડી. પાછા તું પરમેશ્વરી આશા નવડાવી દે નીર, એવા ચોખા પહેરાવો ચીર અમને જો પાવી દો અંબિકા.
मारी जायती जग मात जायती कारण सब करने जायती भरन भंडार जायती तारण जरु करने जायती मोती गुरुदेव दत्त वाजक वरदाजी जायती जाति जंडादी पिंड ब्रह्मांड युपाजी अब लोक लोक साधक जखेल में करनी असुर वध कालिका ज्वालिका बड़ी जय जगदंबे ज्वालिका આજના કાર્યક્રમમાં આપના તરફથી 1 રૂપિયાથી માંડી અનેક રૂપિયા આવે બધાય રૂપિયા ગોગા બાપાના ચરણમાં અર્પિત કરી દેવાના છે આવ્યા છો તો કઈ વાવતા જાજો મારા બાપ એવા ભાવથી માને યાદ કરો એવા ભાવથી માને યાદ કરો લાખણી નો બાડી જાડ ત્રિસોડા ખબર બાડી કંડિકા ચારણી જોગ માયા ખોડી જાર ભીખ બારણી તારણી બેડો મગર સવાડી વાડી પાવડી જગત જાડ સગાયો બતા મારી માથા પેવા ધીયા મેણો મામણી જા માતા કેર પ્રગટી ડબે રૂપે જોતી નથી યાદ આઈ જાવડ ખોડલ મારી ગોકડ સોગડ હોનું બીજને સખાઈ સંગ મેર કિયો ભાત વખાડો ખોડની જણી ચડે ને જોડાની ગામે ગામ ઘરો ઘર ઘટો ઘટમાં પૂજાય સોલું વંડેરા થોટેરા મારી સર ખત દાજ મારી દજા 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 મારી દયા સલકાર જય ભવાની खवारी हाजरा हजोर जोग जोग ने जाहर जावी जाजारी मोबाइल ताके दम दम रोम रोम दया भरपूर आवे कांडनी सबानी वाली देवी मेरी दाड़ी जाके बाग दम दंग जाजे नाग छोटी छांड मन बैठा बैठा मठ मर मजो मचान चाल घर घर गुंग में भमान एवी मोहम्मद महातनी जखंडी जडम्मा जो तो बड़ी मा बटना वाली वंदन हजार देख दिसुनानी मुद्दी जानी नौर तारू पानी रंगे नीचे रंग तारी थनी छोड़ गणगा तारा धमके धमके डाग गोगरो घमके बाय धारा ना 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 धारा ना धारा ना ना धारा ना धारा ना ना करता हरता થઈ હે કાલી કાલી કાલ રજણ કો મારી સતી શેખરા સિદ્ધર નારી જગને બન જાયો જલધારી તવા ધવણ કર ધમ દો ધમડા કૃષ્ણા ગુમજા ગજત ગમલા કલા કલા ચાંદા ચપલા વિકટા વિકટ ભવાલા વિમલા શુભગા શિવા જયાત્રી લંબા પરિજા પારંપાર અનંબા पिताधनी भागनी प्रतिलंबा ने अद आराधी जय जब लंबा कंकाली का धार दसमिया तुरादा रणिदा रागनिया तो हम अखिया यबिया आई अजया भिगिया उमैया
ભાઈ અજોયા વિજયા ઉમૈયા માને યાદ કરું છું ત્યારે શક્તિને યાદ કરીએ તો આપણે શિવને પણ યાદ કરવો જોઈએ કારણ કે શક્તિ અને શિવ એમાંય અહીંયા જેટલા પટેલો બેઠા છે એ તો બધા ઉમાના દીકરા કહેવાય અને ઉમા છે અમારા દક્ષ પ્રજાપતિની દીકરી છે એટલે એ તો મારી ફઈ થાય આ શંકર ભગવાન તો મારા ફુવા થાય હા બાપુ જાણે છે બાપુ બરોબર બોલું છું ને હા કહેતા રહેજો એટલે અંતરના ભાવથી આપણે શિવને પણ યાદ કરીએ ત્યારે કેવો પવિત્ર ભાવ છે એમાં ના તો નિહંકા ભગવત બંગા ઘમ ઘમ डोलों का डंका हो बदहंका डम डम डंका डमरों का रणोंगा पैर भणोंगा गगन धणोंगा कहने का जय देवती देसा हरण को लेता मगन हमेशा माहेगा जिरे मगन हमेशा माहेगा ही नाम तारण सबे का जो धारण धरो मन का धारण निवारण करेगा न था तुमा को दिया तो तुमा को खबर है खुदा को खबर जो धरेगा तेरा नोट सीना में कहते कहीं ना जिन्हें पेट देना वो यहाँ पे भरेगा कहे थे मुकद्दर के अंदर दिने डाक मारा न तारा करेगा दिने डाक मारा न तारा करेगा हेलो ये बना ओ प्रभु ओ ભોગા બાપાના 5મા પાટોત્સવ નિમિત્તે મળ્યા છે અમારા બહેનો માતાઓ વડીલો જવાનિયા મિત્રો નાના ભોલકા સહિત તમામ દાતારો તમામ મહેમાનો અને આપણા સ્વયંસેવકો સહિત સર્વના ચરણમાં વંદના કરી અને આપણા બધાયના માટે એક માગણી કરું હે માં
હે જગત જનની, હે જોગ માયા, આ પૃથ્વીના પટમાં અવતાર તે આપ્યો છે તો અમારા પગલા પાછા ન પડે તું જાળવી લેજે હો. હે જગદંબા તારા જોડે એક માગણી કરું છું, ઈ અમારી માગણી તું સ્વીકાર અમારી કરી લેજે. અમારી અરજી સ્વીકારીને પ્રાર્થના અમારી સાંભળી અમને આશીર્વાદ આપજે. પણ કેવો આશીર્વાદ? શબ્દ ઉપર ધ્યાન દેજો. કવિ તંદ બરદાઈ માગણી કરે છે માં ભગવતી જોડે. શું કે છે? મારી નિધિ દે સિદ્ધિ દે અસ્લમ નિધિ દે પદ્મા બોધે દે ભગવાની. એ હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, ભય વરદાન દે શંભુરાની. હવે દુઃખ મારું દૂર કર, સુખ ભરપૂર કર, આ સંપૂર્ણ કર નાથ જાની. એ સજન સહિત દે, કુટુંબમાં પ્રીત દે, જંગમાં જીત દે, મા ભવાની મારી જંગમાં જીત દે, મા ભવાની મારી જંગમાં જીત દે, મા ભવાની મારી જંગમાં જીત દે. આવો જય હો. ભોળા છો યતી છો ભલા અને કાળ તણા છો કાળ, પણ શંકર સહજ કૃપાળ છો. એ બાપા આપ હી દીન દયા. જેની જોતા તા વાગડી એવા રૂડા માઠોડા માનવીઓ હામાવડ્યા, પણ પછી ઉખડ્યા હૈયાના હાથ. એ વાલા કામનો પડે કુંચી તણા, એ વાલા કામનો પડે કુંચી તણા, એ વાલા કામનો પડે કુંચી તણા. એવી સરસ મજાની વંદના જેની જોતા હતા વાટ એવા રૂડા માઢોડા માનવીઓ આ ગોગા બાપાના સાનિધ્યમાં હામા મળ્યા. ઉઘડ્યા હૈયાના હાથ, પછી કામનો પડે કુંચી તણા, વગર ચાવીએ તાળા ખુલી જાય. એ આ હૃદયની વિશેષતા. શું થાય ભાઈ? ટેટા ફૂટે એમ ને? હું સમજો કઈક વાયરમાં આગ ઉપર ન થતું હોય. હા, નહીં તો હેરાનગતિ ન થાય. સાચવજો બાપા. પણ ગોગા બાપાના સાનિધ્યમાં આપણે છીએ અને ગોગા બાપાના ચરણમાં બે શબ્દો અર્પિત કરીએ. પણ આપણે એક ભજનનો દોર લેવો છે પહેલા, બરાબર? ત્યાં સુધી આ તો વારા ફરતી બધું આવશે બાપા. હા, ગુરુ મહારાજના સાનિધ્યમાં આનંદ જ હોય ભાઈ. પણ માના ચરણમાં આપણે વંદના કરી કે માં, પૃથ્વીના પટમાં અમારા પગલા ક્યાંય પાછા ન પડે તું જાળવજે. અહીંયા ગોગા બાપાને પ્રાર્થના કરીએ. આ ઉદ્ધવરામ બાપાનું ભજન પણ લઈએ આપણે. હા, 100%. એ વારા ફરતી આમ જો તમને ગરબા હોત ગવડાવવા હો, ચિંતા નહીં. હા બેનો, હા બધાને મોજથી આનંદ કરાવો છે. પણ આપણે માના ચરણમાં વંદના એટલા માટે કરી છે કે માં છે ને એકાક્ષરી મંત્ર છે. અને ગોગા બાપાના સાનિધ્યમાં ભજન કર ભજન થી ભવ પાર છે. ખેડા કઈ ખપી ગયા વિધ વિધ પહેરી વેશ, ના હવે મોજ નરે સીતો ભજ્યા વિના ભૂતિયા. જેને જેને
આ ભારત વર્ષની આ ભૂમિમાં જેને બલિદાન આપ્યું છે એની ઇજ્જત અને એનું નામ છે. નામ રહનતા ઠકરા નાણા નહીં રહન, કીર્તિ હુંદા કોટડા પછી પાયડા નહીં પડન. આજે અહીંયા ઓધવરામ બાપા પણ બિરાજમાન છે અને અહીંયા ગોગા બાપા પણ બિરાજમાન છે. આજની ભજનની આ ગત ગંગા કહેવાય. ગત ગંગા કેવી હોય અમારો કવિ એનું વર્ણન કરે છે કે ગરુડના દુશ્મન હરપ, હરપના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધવા વાળા રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરવા વાળો રાવણ, રાવણનો દીકરો ઇન્દ્રજીત, ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ દેનાર હનુમાનજી, હનુમાનજી જેની ધજામાંથી અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નનો દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઉષા, ઉષાના પિતા બાણાસુર, બાણાસુર જેનું ભજન કરે શિવ, શિવના અર્ધાંગીની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલય, અને હિમાલયના ખોપડામાંથી ખડખડાટ કરતી ગંગા આવે જગત આખાને પાવન કરે. એવા ધર્મના ધોધવાળી કોઈ ગંગા હોય તો ગોગા બાપાના ભજનની ગત ગંગા મળી છે બાપ, અને એમાં આપણે ભળ્યા છે. આ ભાગ્ય કહેવાય. અને આ ભાગ્યને જો આપણે નહીં વધાવીએ ને તો માની લો કે આપણને ધક્કો પડશે. હો, આ એક એક શબ્દને તમે રુદિયામાં બિરાજમાન કરજો અને પોતાના કાળજાની કોરમાં જગ્યા હશે ને એકાદો શબ્દ તમે લખશો ને તો ગોગા બાપા એનું પ્રમાણ આપ્યા વિના રહેશે નહીં. કરો એમને કેવા ચોઘડીએ, કેવા નક્ષત્રે, કેવા દિવસે, કેવા વારે અને કેવી ઘડી આ ગોગા બાપાનો દીવો પ્રગટાવ્યો છે કે આ જંગલમાં મંગલે દીવાના અજવાળે થયું છે. ભાઈ વિચાર તો કરો. આ હારું કામ કરો ને એટલે જગત આખું યાદ રાખે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. 2 કે 4 હારા કામ થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી એનો જામ જીરવાય તો ઘણું છે. લવનેશ મોતનો ડર મુજને નહીં સતાવે, ક્યાંક મહેફિલમાં ખોટ વર્તાય તો ઘણું છે. અને નથી અબરખો બાકી વધુ આ જીવનમાં, છેલ્લે ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. આટલું થાય તો ઘણું. બોલો, એક હારું સમજાઈ જાય અને હારું સમજીને તમે હૈયામાં ઉતારી દો એની મજા. જો ભજનનો દોર આગળ વધે પેલા એક નાની વાત કહું. સમજાય તો તમને મજા આવશે, નહીં સમજાય બારોબાર જાહે. એક નાનો જોક છે, એ તમારા સામે અર્પિત કરો. મને ખબર પડે કે હાસ્યમાં તમને કેવી મજા આવશે, અમારા કલાકારો પરખી લે એના માટેનો જોક છે. મૂકું નાનો એક જ કડીનો સાંભળજો. એક ભાઈ કથા સાંભળીને ઘેર આવ્યો ને તેની ઘરવાળીને મારવા માંડ્યો. બોલો બેનો સાંભળજો તમે ખાસ, અને વડીલો તમે. માણા કથા સાંભળીને આવ્યો, પોતાની ઘરવાળીને મારવા માંડ્યો તો ગળદેન પાટે દેજે 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 દેજે. ઓલી કાળા બોકા નાખે, એ મારો વાંક નહીં, ગુનો નહીં, મને હું કામ મારો. તઈ એનો ઘરવાળો બોલ્યો શાંતિ રાખ. આજ બાપુ કથામાં બોલ્યા કે મમતાને માર્યા વગર મુક્તિ નહીં મળે. બોલે એની ઘરવાળીનું નામ મમતા હતું ને એની બોયડી જોડી નાખી. હાચું સમજાય તો મજા આવે, નહીં તો આવો ડખો થાય. એટલે અંતરના ભાવથી આપણે ભજનના દોરને આગળ વધારવો છે. મારે તો તમારા સામે કઈક સાહિત્યની નાની નાની વાતો મૂકવી છે, 2-4 પ્રસંગો કેવા છે, પણ મોજથી ને ભાવથી એક હાસ્યનો દોર પણ રજૂ કરવાનો છે. આપણા દિગુભાઈ આવ્યા છે એટલે મોજ કરાવશે.